અમદાવાદ જિલ્લામાં વિધવા પેન્શન યોજનાનો લાભ મેળવતા મહિલાઓની સંખ્યા સરકાર દ્વારા એક વર્ષમાં 50,000થી 3,000 કરી દેવાઈ છે। આ ખુદ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ રજૂ કરેલા આંકડા છે। ટેકનિકલ તેમજ કુદરતી કારણોસર આવા પેન્શનરની સંખ્યામાં ફેરફાર થવો વ્યાજબી છે, પરંતુ એક જ વર્ષમાં લાભાર્થી સંખ્યામાં 46,451નો એટલે કે અધધ 94%નો ઘટાડો કેવી રીતે થયો તે એક કોયડો બન્યું છે। અમદાવાદમાં વિધવા પેન્શન યોજના અંતર્ગત વર્ષ 2025માં લાભાર્થીઓને કુલ 3.76 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી, પરંતુ આ પેન્શનનો લાભ મેળવતી મહિલાઓની સંખ્યા વર્ષની શરૂઆત અને અંતમાં કોઈ તાલ બેસતો નથી। પ્રાપ્ત માહિતી મુજબ જાન્યુઆરી મહિનામાં જિલ્લાના તમામ 15 તાલુકામાં આ યોજના અંતર્ગત 49,375 મહિલાઓએ લાભ મેળવ્યો હતો, જ્યારે ડિસેમ્બરમાં લાભાર્થીઓની સંખ્યા 2,924 પહોંચી, એટલે કે વર્ષના પહેલા મહિનાની સરખામણીએ વર્ષના છેલ્લા મહિનામાં માત્ર 6% જેટલી વિધવાઓએ જ આ પેન્શન મેળવ્યું હતું।